સમાચાર છોટાઉદેપુરથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં તાડકાછલી આરોગ્ય કેન્દ્રની લાલિયાવાડી જોવા મળી દવાઓનો જથ્થો ખુલ્લામાં પડ્યો હોય તેવો વિડીયો વાયરલ થયો, જેમાં રૂમની બહાર ખુલ્લામાં દવાઓ પડી જોવા મળી। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વધુ તપાસ કરતા ડોક્ટર પણ ગેરહાજર હતા। બીજી તરફ ગામના ડેપ્યુટી સરપંચે આરોગ્ય કેન્દ્રની તરફેણ કરતા કહ્યું કે ગઈકાલે દવાખાનામાં એક સંમેલન હતું, જેને લઈ સામાન બહાર મુકાયો હતો। જો કે જિલ્લા આરોગ્ય અધિકારીએ સમગ્ર ઘટનાની ગંભીર નોંધ લીધી છે। जनरली सरकारश्रीની ગાઈડલાઈન મુજબ જે પણ દવાઓ અને બાયોમેડિકલ વેસ્ટ હોય છે એનો નિયમ અનુસાર જીપીસીબીના રૂલ્સ અને રેગ્યુલેશન મુજબ એનો નિકાલ કરવાનો હોય છે અને નિકાલ કર્યા બાબતનો રેકોર્ડ પણ રાખવાનો હોય છે। તો એ બાબતે ઘટતી કાર્યવાહી અત્રેથી કરવામાં આવશે અને ભવિષ્યમાં આ પ્રકારની જે બેદરકારી છે અને નિષ્કાળજી છે એ ના થાય એ બાબતે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર હેઠળના ફરીથી જાણવા જોગ તમામને લેખિતમાં જાણ કરવામાં આવશે અને અમારા ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી મેડિકલ ઓફિસર દ્વારા એ બાબતની ખાતરી પણ કરવામાં આવશે। ગત રોજ મીડિયા દ્વારા જાણવા મળેલ પછી મોડા મેં રૂબરૂ તપાસ કરતા ગઈકાલે જિલ્લા કક્ષાનો આશા સંમેલન હોય વેસ્ટનો જે દવા છે એ શરત ચૂકથી પેકિંગના બદલે પીએમ રૂમની બાજુમાં શરત ચૂકથી રહી ગયેલ, બાકી બીજો કોઈ ઇસ્યુ એવી રીતે કંઈ સરકારી જથ્થો રજડતો એવો તો કોઈ ઇસ્યુ છે નહીં।